અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા શેરી નાટક યોજી સ્વચ્છતા જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દેશને સ્વચ્છ, સુંદર અને ન્યાયરમ્ય બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન જન-જનને સ્વચ્છતા સાથે જોડી રહ્યું છે। ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉર્જાવાન માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાઓમાં લોકો એકજૂટ થઈને સ્વચ્છતા માટે જાગૃત થઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અહીં સ્વચ્છતા માટે વહીવટી તંત્ર પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે અને આ અભિયાનમાં નાગરિકો પણ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે। સ્વચ્છતા હી સેવા 2024 અન્વયે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત મોડાસા બસ સ્ટેન્ડ ખાતે પીએમસી સાકરિયા સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા શેરી નાટકનું આયોજન કરાયું હતું, જેમાં નાગરિકોને મનોરંજનના માધ્યમથી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા પ્રેરિત કરાયા હતા। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ મોડાસા। રાધનપુર અને સાંતલપુરની મુલાકાતે ગુજરાત પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથે પાટણ જિલ્લા સંસદ સભ્ય ભારતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને સંસદ સભ્ય ભરતસિંહ ડાભી તથા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તથા પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા રાધનપુર સાંતલપુર વિસ્તારને શાંતિ પાણી પુરવઠાની યોજનાઓ બાબતે ચર્ચા વિચારણા કરી પાણી પુરવઠાના સંપની મુલાકાત લીધી। રાધનપુર ગરવડી વારાહી પાણી પુરવઠાના સંપૂર્ણ મુલાકાત લઈ લોકોને પીવાનું પાણી મળી રહે તેના માટે અધિકારીઓ સાથે અને રાજકીય અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લખધીરભાઈ ચૌધરી તથા મહામંત્રી ભાવજી ઠાકોર તથા સુરેશભાઈ ઠાકોર અને જયંતિભાઈ ઠાકોર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકર્તાઓ સાથે અને અધિકારીઓ સાથે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાધનપુર સર્કિટ હાઉસ ખાતે પીવાના પાણીને લઈને ચર્ચા વિચારણા કરી હતી। ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ રાધનપુર। આજે સવારથી મેં બનાસકાંઠા જિલ્લાના કેટલીક અમારી પાણી પુરવઠાની યોજના અને સિંચાઈની યોજનાઓ જે હાલમાં ચાલે છે અને ક્યાંક સુધારણાની યોજનાઓનું કામ ચાલી રહ્યા છે એવા વિસ્તારમાં આજે અહીંયા રાધનપુર ફરી આવ્યા છીએ। રાધનપુર, સાંતલપુર આ વિસ્તારમાં પણ પીવાના પાણી માટેની જે નવી યોજનાઓ બની રહી છે પૂર્ણતાને આરે છે, ત્યાં થોડું ક્યાંક પાણી ઓછું વધતા મળવાની ક્યાંક રજૂઆતની વાત હતી। એમાં આ વિસ્તારના પાટણ વિસ્તારના સાંસદ અને અહીંના જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યોને સાથે રાખીને જે કંઈ આ વિસ્તારની સમસ્યાઓ છે એને જોઈને આગામી દિવસમાં એનો ઉકેલ આવે એમાં જે કંઈ ઘટતી સુવિધા હોય એ પાણી પુરવઠા વિભાગ તરફથી ઉપલબ્ધ થાય એના ભાગરૂપે આજે આ વિસ્તારની મુલાકાત આવ્યા છે। પાટણ ધારાસભ્ય અને સિદ્ધપુર પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના એક જાહેર કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મંત્રી રઘુરાજસિંહ દ્વારા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધી વિશે ટીકા ટિપ્પણી કરી અને તેઓને આતંકવાદી તરીકે ઉલ્લેખ કરી જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ચીમકી ઉચ્ચારતા સમગ્ર દેશમાં અને કોંગ્રેસમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે યુપીના મંત્રી દ્વારા કરાયેલા આવા ગંભીર પ્રકારના નિવેદનને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સખત શબ્દોમાં વખોડી શુક્રવારે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ભાજપના મંત્રી સહિત ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું હતું। પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સાથે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે યુપી ભાજપના મંત્રી રઘુરાજસિંહના
રાહુલ ગાંધીને કહેલ આતંકવાદી વાળા નિવેદનને લઈને વિવિધ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી એલસીબી પીઆઈને આવેદનપત્ર આપી ભાજપ મંત્રી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પાટણ. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી ઉપર આ ભાજપના અપરાધી અને પાપી લોકોએ જે એમને એક અણઘટિત નિવેદન આપ્યું છે કે રાહુલજીને શારીરિક હાનિ પહોંચાડવા માટે અને જે અપરાધીઓએ જે આ નિવેદન આપ્યું છે એને પાટણ જિલ્લા કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે. અને આજે પાટણ જિલ્લાના તમામ કોંગ્રેસી સૈનિકો, કોંગ્રેસી કાર્યકરો, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ, પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુરના ચંદનજીભાઈ અને સમગ્ર કોંગ્રેસની ટીમ આજે અમે અહીંયા એસપી કચેરીએ આવેદનપત્ર આપ્યું કે આ અપરાધીઓને સખતમાં સખત સજા થાય. અને જો તમે ભાજપવાળાએ તો આજ દિન સુધી કંઈ કર્યું નથી. રાહુલજીના પરિવારે તો આ દેશ માટે ગોળીઓ ખાધી છે, આ દેશ માટે બલિદાન આપ્યું છે. ફોસી અને જીપ તો તમારી ભાજપવાળાની કાપવાની થશે, રાહુલજીની નહીં થાય. પોષણ માહની ઉજવણી અંતર્ગત પોશીના તાલુકા સેવા સદન ખાતે વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં પોષણ માહની ઉજવણી અંતર્ગત પોશીના તાલુકા સેવા સદન ખાતે સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં આઈસીડીએસ સ્ટાફ દ્વારા પોષણ માસને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત કિશોરી હેલ્થ ચેકઅપ, વાનગી સ્પર્ધા, વાનગી હરીફાઈ, પૂર્ણ યોજના અંતર્ગત સ્વસ્થ કિશોરી સ્પર્ધા, સ્વસ્થ બાળક સ્પર્ધા તેમજ TLM-ESSE પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જનપદ એનજીઓ દ્વારા વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પોશીના તાલુકાના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ કોઈએ પોષણ માસ અંતર્ગત શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા સદસ્ય, અધિક આરોગ્ય અધિકારી ચારણ, સીડીપીઓ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, જનપથ એનજીઓના સંચાલક, સેવા સંસ્થાના સભ્યો, આઈસીડીએસ ઘટક સ્ટાફ, પોશીના તેમજ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પોશીના. ખેબ્રહ્માના મટોડા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમ અંતર્ગત ખેબ્રહ્મા તાલુકાના મટોડા ગામે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહાનુભાવોના હસ્તે સ્વચ્છતા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ધાર્મિક સ્થળોની સફાઈ સહિત જુદી જુદી જગ્યાએ સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સફાઈ કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરી સફાઈ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા હતા અને એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ડેલિગેટ શામળભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શિવાભાઈ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર, તાલુકા વિકાસ અધિકારી પટેલ મુકેશભાઈ તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેબ્રહ્મા.